અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે પાદરા તાલુકાના કરનાકુવા ગામે પણ પ્રભુ શ્રી રામલલ્લાનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી દિવસોમાં યોજાનાર છે, જેને લઈને ગામ લોકો દ્વારા અપીલ કરવામાં આવી હતી। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો તમામ લોકોને છે તે આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે। મહત્વની બાબત એ છે કે પ્રભુ શ્રી રામના જે આ મંદિર છે, મંદિરને ના નિર્માણ માટે છે તે જાણીતા કથાકાર મોરારી બાપુ દ્વારા પણ ફાળો આપવામાં આવ્યો હતો। પાદરાનો એકમાત્ર ભરોસાપાત્ર ક્લાસીસ એટલે સંસ્કૃતિ ક્લાસીસ। પાદરા તાલુકાના કરનાકુવા ગામે ભવ્ય શ્રી રામલલ્લાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે મંદિરનું કામ છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું હતું। હવે તે મંદિર પૂર્ણતાના આરે છે, ત્યારે પ્રભુ શ્રી રામના આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 19, 20 અને 21 એપ્રિલના રોજ ભવ્ય ઉત્સવ સાથે કરવામાં આવનાર છે, જે મંદિરના નિર્માણ માટે ગામના આગેવાનો સહિત તમામ લોકો દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી હતી અને ફાળો એકત્રિત કરી આ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। ત્યારે જાણીતા કથાકાર શ્રી મોરારી બાપુ દ્વારા પણ આ મંદિરમાં તેઓ દ્વારા મોટો ફાળો આપવામાં આવ્યો હતો। અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ હવે પાદરા તાલુકાના નાનકડા એવા કરનાકુવા ગામે પણ પ્રભુ શ્રી રામજીના મંદિરમાં જે છે તે ઉત્સવ મનાવવામાં આવશે, જેની શુભ ઘડીઓ ઘડાઈ રહી છે। ત્યારે ગામ લોકો દ્વારા તમામ લોકોને પધારવા માટે અપીલ કરવામાં આવી હતી। બધા ભાઈઓને પણ અમારે જે ધર્મેન્દ્રભાઈ અને કૌશિકભાઈએ જે કહ્યું છે તે મુજબ બીજું એક અમારે કહેવું એ છે કે અમારે એક આ મંદિરમાં હોય એક ચમત્કારિક છે। જે ટાઈમે અમે મંદિર પર અટકેલા હોય એ ટાઈમ પર અમે મંદિરના આ આંગણમાં આવીને બેસીએ છીએ અને તે દિવસ તે ટાઈમે અમે ભગવાનને એટલી પ્રાર્થના કરીએ છીએ કે અમે આ કામથી આગળ નીકળી જઈએ અને અમે જે ફાળો ઉઘરા છે તે જગ્યાએ અમે અટકે ના, અને અમે તે અટકી અત્યાર સુધી અટક્યા નથી। જ્યારે અત્યારે અમારે આગળ મૂર્તિ પણ નથી, છતાં પણ અમે અત્યારે અહીં બેસીને જરાક પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો અમારી પ્રાર્થના ભગવાન સ્વીકારે છે અમારી। જય શ્રી રામ। આપ સૌએ જેમ કે હમણાં ધર્મેન્દ્રભાઈની સ્પીચ સાંભળી તો ધર્મેન્દ્રભાઈએ એક થોડું કહેવામાં કંઈક ભૂલ કરી એવું લાગે છે। જે આપણા ધર્મગુરુ કહીએ આપણે કે આપણા વક્તા કહીએ શ્રી મોરારી બાપુ, એમને આ મંદિરની અંદર 1.25 લાખ રૂપિયાનું દાન આપ્યું છે। સાથે સાથે આપણા સુપરસ્ટાર સુનિલ શેટ્ટી એમને પણ 25,000 નું આપણને અહીંયા દાન કર્યું છે ચેક થ્રુ શેટ્ટી ફાઉન્ડેશનમાંથી। સાથે સાથે એવા કેટલા કંપનીના અગ્રણીઓ છે જેને આ કંપનીની અંદર બહુ મહત્વનો ફાળો ભજવ્યો છે। આપણે કોઈનું નામ નથી ડિક્લેર કરતા, કારણ કે એમને ના પાડી છે કે આપણે આપણું નામ આપણે ધર્મમાં જો માનતા હોય તો દાન કરીને આપણે છુપાવવું છે, આપણું નામ જાહેર નથી કરવું। સાથે સાથે આ ગામના યુવકો અને જે મહેનત કરી છે, આપણું મંડળ છે જે અમારું યુવક મંડળ, એ છોકરાઓનો પણ હું ખરેખર દિલથી બહુ ખૂબ આભાર માનું છું। મીડિયા કર્મી દ્વારા તમને દરેક આપણા જેટલા મીડિયા જોતા હશે એ બધાને હું એક જ નમ્ર વિનંતી કરું છું કે હજી પણ અમારે ફંડની જરૂર છે। અમારું ટ્રસ્ટ એકાઉન્ટ નંબર છે જે નીચે આપણે દર્શાવીશું, તો એ ટ્રસ્ટની અંદર તમે તમારો ફાળો 10, 20, 50, 100 જેને જે યથાશક્તિ છે એ જમા કરાવી શકે છે, ટ્રાન્સફર કરી શકે છે। અને 19, 20 અને 21 એપ્રિલ 2024 ના રોજ જે અમારી શોભાયાત્રા 19 તારીખે છે, 20 તારીખે મૂર્તિને પૂજા છે અને 21 તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા છે, એની અંદર પોતાનો સમય કાઢી અને ભગવાનનો આવો લાવો જે લેવા રામ ભગવાનનો જે અયોધ્યા કોઈ ના જઈ શક્યું હોય તો કરનાકુવા ગામ વડોદરા જિલ્લાની અંદર પાદરા તાલુકામાં આવેલું છે, ત્યાં અચૂક આવે। એ સાથે જય શ્રી રામ।